તો બપોરે જમી કરીને સૂઈ ગયા પછી લગભગ તો એવું જ લાગે બીજા દિવસે ઉઠ્યા, પણ ના હજી દિવસ છે. તો હવે ક્યાંક જઈએ અમે અને જોઈએ દ્વારકા હજી કેટલું બાકી છે. હવે તો ઈચ્છા છે કે સનસેટ પોઈન્ટે જાય, પણ મને લાગે છે કે સન ઓલરેડી સેટ છે કોકારે, અને બહુ ખતરનાક જોક્સ મારું. પણ હવે જઈએ રસ્તામાં. ને કે બીજી વાત એ કે ગોંડલમાં લોકો કેદી બનશે ને ખબર જ નથી, કેમ કે ગોંડલમાં દાદા લોકો ઓળખતા હોય, આ મને કોઈ ઓળખતું નથી, એટલે કોન્ફિડન્સ ઓટોમેટિક બૂસ્ટ થઈ ગયો છે મારો. હમણાં રિક્ષાવાળા ભાઈને પૂછી લે વ્લોગ ચાલુ કરીને. તો ચાલો સનસેટ પોઈન્ટે જઈને બીજું કંઈ હોય તો તમને બતાવું. અને મારા ચશ્મા લેવા છે એવું લાગે, કેમ કે આ ચશ્મા છે ને ગોંડલથી બહુ પહેરીને રખડવું, અને 50-60 ફોટા પાડી લીધા આમાં. નવા ચશ્મા ગોતસી ગયા ગામમાં નીકળ્યા. રિક્ષા તો હે નહીં, પણ આ તો દ્વારકા એટલે ગોંડલ હતો તો હું મારું પર્સનલ સેટ બોલાવત. ઘર ભેગું થાને ભાઈ. હવે શું કરે આપણે દ્વારકા આવ્યા, થોડુંક તો એડજસ્ટ કરતા શીખવું પડે યુનો. બાકી પર્સનલ સેટ હમણાં કહું એટલે ગોંડલમાં આવી જાય, અહીંયા ન આવે, આપણું ન હાલે. જોયો રિક્ષા મળે છે કે નહીં. બાકી આવેલા જાય, આપણે ક્યાં અભિમાન રાખ્યો જ નથી કોઈ દી. રિક્ષામાં આવી તો ગયા, કેમ આવી હોય તો અમને જ ખબર છે. અને રિક્ષા એવી મસ્ત આઈકી છે, હું તો આમ બહાર જ બેઠો હતો, એ ડ્રાઈવર ભાઈ આમ બેઠા હતા. પણ હવે અમે ક્લિક 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 એમ કરીને કાઢવા ગાયને અરે ભાગ મનુષ્ય લગડો મત કરો રન લો. ગાયથી બીવે લોકો. બાકી બધા ગામમાં એક મરદનો ફાળ્યો હોય, જેમ કુણાલ જ્વારી હોય. હાલો હવે અમે આવી ગયા મસ્તની જગ્યાએ. વાહ, સરસ મજાનું લોકેશન. જો તમને બતાવું, આવું મળે ને તો રાજી થઈ જાવ. હાલો હવે આગળ જઈને બતાવું તમને ક્યાં જઈને બેહી. બરોબર મિત્રો, એ અહીંથી જે સીન મને દેખાય છે, મતલબ કે જે વ્યૂ, એ વ્યૂ બહુ નેક્સ્ટ લેવલ છે. તમને બતાવું જો ભાઈ, બહુ ખતરનાક વ્યૂ આવે અહીંથી મને. હાલો હજી આમ જઈએ સુદામા સેતુથી ઓલી બાજુ. 20 વાળી છે, 20 વાળી. હા દે દો મિત્રો. અમે ગુલ્ફી ખાઈ, ક્રિષ્ના માટલા ગુલ્ફી. કાકા આપણા ગુલ્ફી બનાવે, તમને બતાવું. બાકી પાણીપુરી ને એવું તો આપણે ખાતા નથી, આ બધા ખાતા હતા. ફાસ્ટ ફૂડ અલાઉડ જ નથી આપણે. આવું ગુલ્ફી ખાવાની હિટ માટે. વાહ કાકા વાહ. તો મારી સામે એક્ઝેક્ટ 52 ગજની ધજા ફરકે છે, અને એ નજારો બહુ જ નયન રમ્ય કહેવાય. તો તમને બતાવું. આવો નજારો નસીબવાળાને જ મળે ભાઈ. આમ તો દ્વારકા નસીબવાળા જ આવી શકે છે, અને મારા નસીબ આટલા વર્ષ પછી ઉગડ્યા છે. હાલો ગોમતી ઘાટે જઈને જોઈ. ભાઈ કોઈ જોતા લાગે નહીં કે આજ ગોમતી ઘાટે સવારે નાતા હતા, કેમ કે અત્યારે જે મોજા આવે છે હું તમને બતાવું, બહુ ખતરનાક મોજા આવે છે. સવારે હજી અહીંયા જ ફોટો પડાવ્યો હતો, અને અત્યારે આ સીડી ઉતરવાનું મન નથી થતું, એવા મોજા આવે છે. જોઈએ હવે આગળ ક્યાં જાશી, પણ આ મોજા જોઈને મને બહુ મજા આવી ગઈ થોડીક વાર. તો આજ ગોમતી ઘાટે આમ સવારે જ્યારે આવડા મોજા નતા આવતા, અને અત્યારે જોવો તમે. હા, એ બહુ મજા આવે. પોલીસવાળા કાકા આવીને બધાને કાઢ્યા. અમે એને પહેલાં જ નીકળી ગયા હતા, કંઈ વાંધો ન આવ્યો. હવે બીજે ક્યાંક જઈને બેસી, પણ બેસવાનું તો એ તો ફાઇનલ છે. આપણા મિત્ર છે અહીંયા. શું નામ મિત્ર તમારું? ક્યાં? ઠાકુરભાઈ નામ. આપણું નામ હરેશભાઈ ઠાકુર. મેગી બનાવે આપણા માટે. પાછળ સરસ મજાના. આઈના તમે દ્વારકાના? યુપી? ઓ માય ગોડ. આપણા ઘણા યુપીમાં હો દોસ્તાર. યુપીમાં ક્યાં? ઓ આગ્રા. તો તમારે ન્યાય તાજમહેલ અહીંયા દ્વારકા હે?
મોજ જ છે તમારે जिंदगी में मजे ही करने हैं से बस ये बात सही बोली आपने मजे के लिए बनी है। हाँ खामा खा टेंशन लेना ये वो सब छोड़ो जिंदगी जियो मैगी खाई અને આ બાજુ બહુ સરસ મજાનો વ્યૂ આવે છે એ વ્યૂમાં મેગી ખાવાની મજા જ અલગ છે ભાઈ આવો સરસ મજાનો નજારો હોય ને તો ઠંડી મેગી ભાવે આપણે મેગી ખાતા ખાતા અહીં બેઠા અને અહીંયા કંઈક આ પથ્થર કોક નાખી ગયા બધી નગરપાલિકાવાળાને જઈને ઉપડાવવા જોઈએ ભાઈ રસ્તા વચ્ચે ગમે એ નાખી બોટલું આવે છે ક્યાંકથી ચપ્પલ પડી જતું ચપ્પલ બચાવ્યું હીરો સુપરમેન એની કંપની તો રાત થઈ ગઈ અમે માંથી પાછા આવી ગયા હતા અને હવે છેલ્લે કેન્ડી ખાઈ જમી કરીને અને કાલે સવારે પાછી રિટર્ન ટ્રેન છે તો કદાચ વ્લોગ અહીંયા લગી જ આવે ઘરે જવાનું ન બતાવો તો તમે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને હું કેન્ડી ખાઈ લઉં जागो रे देखो रे दुनिया है